તો ગાઈસ તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આ વિડીયો ખાસ આપણા એવા જે ગામડામાં રહેતા હોય એમના માટે તો ઠીક, પણ સિટીવાળા માટે આ ખૂબ જરૂરી છે, કારણ કે મકાઈ કેવી રીતે ઉરવામાં આવે છે અને એની આખી પ્રોસેસ કઈ રીતે કરે છે। તો ચાલો તમને દેખાડીએ આખી પ્રોસેસ અને વિડીયોમાં બન્યા રહેજો। તો સિટીવાળાને મોકલી દેજો આ વિડીયો, તો એમને પણ ખબર પડે કે કેવી રીતે ઓરવામાં આવે છે આપણી મકાઈ અને અનાજ કેવી રીતે પકવામાં આવે છે। તો ચાલો તમને દેખાડીએ। હવે પ્રથમ તમે જોઈ શકો છો કે આ રીતે ટ્રેક્ટર દ્વારા ખેડવામાં આવે છે, ત્યારબાદ ઓરવામાં આવે છે। તો કેવી રીતે ઓરે છે એ તમને દેખાડીએ। હવે ચાલો। આ છે આટલી અને વાળવું હોય તો જમણી સાઈડ વાળો તો આદળનું ખેંચો, ડાબી સાઈડ વાળો હોય તો આદળનું ખેંચો, વળી આ કરી આમ કરીને ફેંકી એટલે જમણ। તમારે શીખવું હોય તો મિત્રો જોઈ શકો છો છે આ છે બળદ, અને બળદ બે છે અને ગળાની અંદર ઝૂંપડી અને હોળ અને ઓયણી, તો આ ત્રણ દ્વારા ઓરવામાં આવે છે। ના ચાલે ઊભું કરી દો। અને બળદ હાંકવા માટે આપણા લાલા કાકા આવી ગયા છે અને ઓરવા માટે આપણી જુમલી કાચી આવી ગઈ છે। તો ચાલો તમને દેખાડીએ હવે કેવી રીતે ઓરવામાં આવે છે। અને તો ચાલો આગળ દેખાડીએ કેવી રીતે ઓરે છે। જોડી બાંધવામાં આવે છે અને તેની અંદર મકાઈ અને ડીએપી સાથે રાખવામાં આવે છે, અને ત્યારબાદ આપણી આ ઓયણીમાં જમલી કાઢી નાખશે અને પડશે અને હોળ જવા દઈશું ત્યારે। તો ચાલો હવે દેખાડીએ તમને ઓરે, અને મિત્રો જોઈ શકો છો જમલી કાચી અને આપણે લાલા કાકા જવા દે છે હોળ, અને આ રીતે ઓરે છે અને અહીંયા પડે છે જુઓ। તો મિત્રો આ રીતે ઓરવામાં આવે છે આપણા ગામડાની રીત, અને આગળ જોતા રહેજો। જોઈ શકો છો મિત્રો કે અડધો વાળો આપણો ઓરાઈ ગયો છે, અને આ દાણા પણ જોઈ શકો છો આ રીતે હોય છે। ત્યારબાદ આપણે મિત્રો આ અનાજ ઢાંકવા માટે હમારની જરૂર પડે છે, તો તમને દેખાડીએ હમાર કઈ રીતે મારવામાં આવે છે અને અનાજ ઢકાઈ ગઈ છે। તો જોઈ શકો છો આ છે હમાર। તો આ હમાર લઈને આપણે અનાજને ઢાંકવાના છે। તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અને કેવી રીતે ઢાંકવામાં આવે છે। તો ચાલો મિત્રો। તો મિત્રો આપણે હમાર મારવાનો છે, અને એટલા માટે આપણે કેમેરાવાળા ભાઈને લેવા આવી ગયા છે, કેમેરામેનને। તો ચાલો લઈ લીધો છે, ચંપલ પહેરે છે। તો મિત્રો આપણે બળદને બાંધવા અને હાંકવા માટે દોરડું ગળામાં ગાળી દીધું છે, અને ચાલો લઈને જશું। હવે પ્રથમ તો આપણે સેટઅપ કરી દઈએ હમારને જોહરીનો। તો મિત્રો આગળ બન્યા રહેજો બ્લોગમાં, અને આ આખા વાડામાં આપણે હમાર મારવાનો છે અને મજા આવશે।
અમને તમને જોવામાં મજા આવશે. તો મિત્રો તમને દેખાઈ રહ્યું છે કે જોહરી અને હમર અને આપણા મોટા પપ્પા દોયડા વડે બાંધવાના છે. તો જુઓ આગળ કેવી રીતે બાંધે છે આપણા મોટા પપ્પા. તો મિત્રો ફાઇનલી હવે બંધાઈ ગયો છે જોહરી અને હમર સાથે. તો હવે ચાલો બળદ લઈ આવીએ અને એને પણ જોડી દઈએ આપણે. તો મિત્રો ફાઇનલી આપણે બળદ લેવા આવી ગયા છે. એક કાળિયો બળદ અને આ તો હળિયો. તો ચાલો લઈ જઈએ ત્યાં હમર વાળવા માટે. ગુસ્સે થાય છે, પહેલાં જોડવાના છે એટલે જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો આપણા બળદને ચમકીને આવે છે, કારણ કે પહેલી વાર જોડવાનો છે અને જોડવામાં પણ થોડું તકલીફ પડવાની છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો કાળા બળદને પણ લેવા આવી ગયા છે. તો ચાલો લઈ જઈએ કાળા બળદને પણ. તો મિત્રો ફાઇનલી જોડી દીધા છે આપણા કાળા બળદને. અને અવાજ કારણ કે આ પાછળથી લીધો છે, આપણું માઇક જ બંધ થઈ ગયેલું. તો મિત્રો ફાઇનલી રેડી થઈ ગયો છે આપણો હમર. તો ચાલો હવે જવા દઈએ, આપણા મોટા પપ્પા જવા દઈએ છે. તો મિત્રો ફાઇનલી બળદ જોડી દીધો છે અને હમર દેવે છે આપણે મોટો પપ્પા થાર્યો જોઈ શકો છો. આ બાજુ 2 બળદ ચાલે છે, આ બાજુ ઓરવાનું 2 બળદ ચાલે છે. તો કેવી રીતે મારવામાં આવે છે જુઓ. તો મિત્રો ફાઇનલી આપણે આપણો થાર્યો હમર દેવે છે. તો આ રીતે હમર દેવે છે આપણો મોટો પપ્પો. અને આ બધું અનાજ દબાઈ જતું હોય, આ દેખાય છે, આ રીતે થઈ જતું હોય છે. તો મિત્રો આ રીતે બધી પ્રક્રિયા કરવામાં આવે છે. તો કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણે પણ હમણાં લેવાના છે આપણે હમર. આપણે જવા દઈશું જરીક રહીને. તોફાની છે બળદ, પણ ટ્રાય કરીશું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે જવા દીધી છે. મિત્રો ફાઇનલી અહીં આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો ફરી એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. હજુ ચાલુ જ છે. પહેલી વાર હતા એટલે આપણને ફાવ્યું નહીં. તો ફરી